સુરત શહેરને નેશનલ હાઈવે સાથે જોડતો માર્ગ બિસ્માર છે। વરિયાવથી વેલંજા ગામ તરફ જતો માર્ગ બિસ્માર છે। 3 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પર પડ્યા છે ખાડા। 7 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ અવસ્થામાં છે। હજીરા ઉદ્યોગના મોટા વાહનો માટે ઉપયોગી છે આ માર્ગ, જેમાં બિસ્માર રસ્તાને કારણે 15 થી વધુ ગામના લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। ખેડૂતોને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરત શહેરને નેશનલ હાઈવે સાથે જોડતો જે માર્ગ છે તે અત્યારે આપ જોઈ શકો છો કઈ હાલતમાં છે। અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। વાહનો ત્યાંથી જે પસાર થઈ રહ્યા છે, આ વાહનોના ગમે ત્યારે અકસ્માત સર્જાય તો નવાય નહીં। વરિયાવથી વેલંજા ગામ તરફ જતો માર્ગ બિસ્માર છે। 3 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પર ખાડા પડ્યા। 7 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ જોવા મળી રહ્યો છે। તો 7 કિલોમીટર સુધીનો રોડ આ જ પ્રકારનો છે, એટલે આપ જોઈ શકો છો। અને એ પણ આપને જણાવી દઈએ કે સુરત શહેરથી નેશનલ હાઈવે સાથે જોડતો છે આ માર્ગ, તેમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે। વરિયાવથી વેલંજા ગામ તરફ જતો 3 વર્ષ પહેલા જ આ સ્ટેટ હાઈવે બન્યો છે, જેની હાલત આપ અત્યારે જોઈ શકો છો। અને આ બિસ્માર રસ્તાને કારણે 15 થી વધુ ગામના લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોને પણ હાલાકી થઈ રહી છે। સુરત શહેરને નેશનલ સાથે જોડતો માર્ગ કે જેની હાલત ખૂબ ખરાબ છે। વરિયાવથી વેલંજા ગામ તરફ છે જતો આ રસ્તો। 15 ગામના લોકોને આ રસ્તાના કારણે મુશ્કેલી પડી રહી છે, કારણ કે 7 કિલોમીટર સુધી આ જ પ્રકારનો રસ્તો છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। શૈલેષ, જાણવા એ માંગીશું, સુરત શહેરને જોડતો હાઈવે સાથેનો જે આ માર્ગ છે 3 વર્ષ પહેલા બન્યો હતો, 3 વર્ષની અત્યારે આ હાલત અત્યારે જે જોવા મળી રહી છે, એક બે નહીં પરંતુ 7 કિલોમીટર સુધી વાહન ચાલકોએ આવા જ રસ્તે પસાર થવું પડી રહ્યું છે। કેટલી મુશ્કેલી પડી રહી છે, અકસ્માતના કેટલા બનાવો બની રહ્યા છે, કેટલા ગંભીર પરિણામો આવી શકે છે જો રસ્તા રિપેર નથી થતા તો? નેશનલ હાઈવે સાથે જોડતો વેલંજાનો એક આ સ્ટેટ હાઈવે બનાવવામાં આવ્યો હતો। વેલંજાનો આ જે સ્ટેટ હાઈવે છે એ વેલંજાનો સ્ટેટ હાઈવે કઈ હાલતમાં કઈ સ્થિતિમાં છે તે અત્યારે હું આ દ્રશ્યો બતાવવા માંગુ છું। અને જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એની સૌથી કરુણ અને ગંભીર બાબત એ છે કે માત્ર 3 વર્ષ પહેલા આ સ્ટેટ હાઈવે બનાવવામાં આવ્યો હતો। 3 વર્ષની અંદર જ આ સ્ટેટ હાઈવેની આ હાલત થઈ છે। જાણે કોઈ ચંદ્રભૂમિ હોય તેવા દ્રશ્યો જે તૂટેલા રોડ માટે વારંવાર વપરાય છે એની વાસ્તવિકતા અહીંયા જોવા મળી રહી છે। ત્યારે અત્યારે આપણી સાથે સુરત જિલ્લા પંચાયતના દર્શનભાઈ નાયક, જે કોંગ્રેસના અગ્રણી સભ્ય છે, એ છે, એમની સાથે વાત કરીશું। દર્શનભાઈ, 3 વર્ષમાં જ રસ્તાની આ હાલત થઈ, ખાસ કરીને આ બ્રિજની સાથે રસ્તાનું ઉદ્ઘાટન માર્ગ મકાનના અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવી હતી અને એની ગુણવત્તા અને આ વિસ્તારને એ રીતે બતાવવામાં આવ્યું હતું કે આ રસ્તો એ પ્રમાણે બનાવવામાં આવ્યો છે અને જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ જે છે એ ખર્ચની હાલત તમે જોઈ શકો છો। દર વર્ષે 3 વર્ષની દર વર્ષે 3 મહિને આ રસ્તો તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટરની સ્પષ્ટ આમાં બેદરકારી દેખાઈ આવે છે। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારના પ્રમુખ વારંવાર એવું કહે છે કે તમારે કમલમમાં બેસીને લોકોના પ્રશ્નની સમસ્યાનો હલ કરવાનો છે। મારે એમને પૂછવું છે, સરકારના પ્રતિનિધિને પૂછવું છે કે ખરેખર સરકાર લોકો માટે હોય છે। સરકારના પ્રતિનિધિએ રોડ પર આવીને લોકોની સમસ્યા રોડની વચ્ચે જોવાની હોય છે, ફક્ત આ રસ્તોની। મેં લગભગ 1 મહિના પહેલા સુરત જિલ્લાનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટને મેં એક પત્ર લખીને વારંવાર વિનંતી કરી હતી કે જે સુરત જિલ્લાના રસ્તા આવેલા છે, કીમથી માંડવી સુધીનો હોય, વસવારીથી વેલંજા નવી પારડી અને જોડતો હાઈવેને જોડતો રસ્તો હોય, ઓલપાડથી કઠોર અંત્રોલીને જોડતો રસ્તો હોય, કીમથી તમે જાઓ તો કીમથી ઓલપાડ સુધીનો રસ્તો જોડતો હોય, એવા અસંખ્ય સ્ટેટના રસ્તાઓની હાલત તમે જો તો આજે ડિસ્કોની હાલતમાં
લોકોએ વેઠવું પડે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દર્શનભાઈ, આ સમગ્ર જે રસ્તા તૂટી ગયા છે, જે દેખાઈ રહ્યું છે, એમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચારની બૂ પણ આવે છે. આટલી નબળી ક્વોલિટીનો સ્ટેટ હાઈવે હોય એવું તો ક્યાંય જોવા નથી મળ્યું. ખાસ કરીને મેં તમને વારંવાર વિનંતી કરી કે વિજિલન્સ, જે સ્ટેટનું વિજિલન્સ છે, એ વિજિલન્સને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ અહીંયાના જે અધિક્ષક ઇજનેર છે, રોડના જે અધિકારીઓ છે, એની સ્પષ્ટ પ્રકારે આમાં બેદરકારી દેખાઈ આવે છે. લોએસ્ટ સ્ટેન્ડર્ડ બતાવીને જે રસ્તાની ગુણવત્તા જે બતાવવાની, રસ્તાની ગુણવત્તાની જે ક્વોલિટી કંટ્રોલ, જે થિંક પ્રમાણે વાપરવાનું મટીરિયલ હોય છે, એ મટીરિયલ વાપરવામાં આવતું નથી. સામાન્ય 2-4 ઇંચ વરસાદ પડતો હોય, આજે સુરત જિલ્લામાં ખાસ કરીને તમે જે જગ્યા ઉભેલા છો ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 દિવસમાં 7 થી 8 ઇંચ જેટલું પાણી પડ્યું છે, અને રસ્તાની હાઈટ જે છે એ પ્રમાણે બાજુમાં પાણીનો નિકાલની વ્યવસ્થા થઈ જાય છે, પરંતુ આની ગુણવત્તા, ક્વોલિટી કંટ્રોલની ગુણવત્તા ન હોવાના કારણે આ રસ્તાની હાલત છે, આમાં સ્પષ્ટ પ્રમાણે ભ્રષ્ટાચારની બૂ દેખાઈ આવે છે. અને આ સમગ્ર મામલાની મેં ફરિયાદ કરી છે, અને અધિક્ષક ઇજનેર, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરીને આ સમગ્ર પ્રકરણમાં આ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી, લાગણી અને માંગણી છે પ્રજા વતી. ચોક્કસ. તો આ હતા દર્શનભાઈ નાયક, જે સુરત જિલ્લા પંચાયતના અગ્રણી સભ્ય છે, અને તેઓએ આ સમગ્ર રોડ, રસ્તા જે તૂટી ગયા છે એમાં સ્પષ્ટ અને સીધો આક્ષેપ કર્યો છે કે આમાં કંઈક ને કંઈક લો ટેન્ડરિંગ કરવાને કારણે અને તેની સાથે સાથે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાને કારણે ચોક્કસપણે આ રસ્તાની ક્વોલિટી બગડી છે, આ રસ્તા બગડ્યા છે, અને કંઈક ને કંઈક ભ્રષ્ટાચારની બૂ આવે છે તેવું પણ તેમનું કહેવું છે. સૌથી મહત્વનું છે કે સુરત જિલ્લામાં જે નવા રસ્તા બન્યા 3 વર્ષ પહેલા જ બન્યા છે. ગઈકાલે જ નાયબ મુખ્યમંત્રીએ જે રીતની જાહેરાત કરી હતી એ જાહેરાતને અનુરૂપ આ જે રસ્તા બન્યા છે, વેલંજાનો જે સ્ટેટ હાઈવે બન્યો છે, એની તપાસ થશે કે કેમ, અથવા તો આ જે કોન્ટ્રાક્ટર છે એની જવાબદારી ફિક્સ થશે કે કેમ, તે ચોક્કસપણે એક ચર્ચાનો વિષય છે, એ જોવું રહ્યું છે. ધન્યવાદ જાણકારી માટે શૈલેષ. તો સુરત શહેરને જોડતો છે આ માર્ગ, નેશનલ હાઈવે સાથે જોડતો છે આ માર્ગ. 7 કિલોમીટર સુધી હાલત તેની બિસ્માર થઈ ગઈ છે. 3 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પર ખાડા પડી ગયા છે. આપને એ પણ જણાવી દઈએ કે લોકોની હાલાકી વધી રહી છે, કારણ કે બિસ્માર રસ્તાને કારણે 15 થી વધુ ગામના લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.